ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. આજનો વિડીયો ભાઈ હમણાં થોડા 2-3 કલાક પહેલાં અમે સ્ટોરી મૂકી હતી કે ભાઈ કોઈને બી કંઈ બી ક્વેશ્ચન હોય તો અમને જરાક જણાવજો તો અમે તમને આન્સર કરીશું. તો બહુ બધા ક્વેશ્ચન્સ આવ્યા છે. સો 1 બાય 1 અમે તમને આન્સર કરીશું. અને હજુ બી તમને સ્ટીલ કોઈ ક્વેશ્ચન હોય અથવા તો કોઈ મિસ થઈ જાય, કેમ કે બહુ બધા ક્વેશ્ચન આવ્યા છે, તો બધા જ કવર કરીશું તો પછી વિડીયો 1 અવર ઉપર થઈ જશે. સો ટ્રાય કરીશું કે બધાના આન્સર તમને પહોંચાડીએ, અથવા તો કોમન ક્વેશ્ચન હોય એ લઈએ અને એના આન્સર તમારા સુધી પહોંચાડી દઈએ. સો અને તમારા ક્વેશ્ચન કોઈ કવર ના થયા હોય સોરી તમારા ક્વેશ્ચન કોઈ કવર ના થયા હોય ને તો તમે લોકો કમેન્ટ કરજો અને ફરીથી ડીએમ કરી શકો છો ક્વેશ્ચન. અને વિડીયો સ્ટાર્ટ થાય એની પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને શેર કરી લો. ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં છે, ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાં આગળ જઈ અને તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો બી કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન કોનો છે અને ક્યાંથી છે? This vlog is about question answer session. યસ, યુ વોન્ટ ટુ સે સમથિંગ? No. No? ઓકે. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે નિલેશ રાવલનો. બસ માતાજી હેપી રાખે તમને. સોરી, એમનો ભાઈ ક્વેશ્ચન નથી, એમના બ્લેસિંગ્સ છે. સો બહુ બધા લોકો તમે બ્લેસિંગ્સ આપો છો. થેન્ક યુ વેરી મચ નિલેશ, કે તમે અમારી કદર કરી અને તમારા બ્લેસિંગ અમારી સુધી પહોંચાડ્યા. સો રિયલી એપ્રિશિએટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓકે, કોઈનો છે ઓકે, એસકે સાકેત કોઈ છે, એમનો ક્વેશ્ચન છે કે ઉन्हें काला टिक्का लगाया करिए, सी सुपर स्वीट जस्ट लाइक लिटिल डॉल, बाबा नजर ना लागे उन्हें किसी की. સો આ નિકીને કહે છે કે ભાઈ એ બહુ જ ક્યુટ છે, સ્વીટ છે, એકદમ લિટલ ડોલ જેવી છે, તો એમને કાલા ટિક્કા લગાવો કે જેથી કરીને નજર ના લાગે. સો આમનો બી કોઈ ક્વેશ્ચન નથી, સજેશન છે. થેન્ક યુ વેરી મચ, રિયલી એપ્રિશિએટ. પછી એમનો બીજો ક્વેશ્ચન છે રિલેશનશિપ ટિપ્સ ટુ મેન્ટેન સચ ગુડ ઓરા ઇન લાઈફ, વી કેન સી યોર ઓરા હિટ્સ ડિફરન્ટ ઇવન ઇન રીલ્સ. ઓકે, સો ભાઈ રિલેશનશિપની કોઈ એવું સ્પેશિયલ ટિપ્સ નથી હોતી. તમે એકબીજાને રિસ્પેક્ટ કરો, એકબીજાને ટાઈમ આપો અને એકબીજાનો મી ટાઈમ બી આપો. એવું નહીં કે પછી હે ને, એમનો પોતાનો ટાઈમ બી હોવો જોઈએ. સો અને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ યાર, એક મેચ્યોરિટી હોવી જોઈએ, રાઈટ? એક મેચ્યોરિટી. અમે ભલે રીલ્સમાં તમને એવું લાગતું હશે કે આ શું બચ્ચાના જેવું બધું રીલ્સ બનાવો છો, બટ એ લોકોને જોવું ગમે છે, એટલે ઇટ ઇઝ જસ્ટ એક્ટિંગ. બટ એક મેચ્યોરિટીથી તમે કોઈ બી ડિસિઝન લો, ઓપન માઇન્ડ રાખો, ખુલ્લા દિમાગથી સોચો, હે ને, તો બધું બસ રિલેશનશિપ મેન્ટેન થઈ જતા હોય છે. કંઈ એટલું મોટી વાત છે નહીં. બટ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે છોકરાને કે છોકરીને એવું લાગે કે અચ્છા મને આવું કહી દીધું, છોકરીને એવું લાગે કે અચ્છા મને આવું કહી. ઈગો હર્ટ, જ્યાં ઈગો આવી જાય ને, કપલ પોતાના હસબન્ડ વાઈફમાં શું ઈગો, શું એટીટ્યુડ, એમ. તમે બહાર તમારું જે પ્રોફેશન છે, તમારો જે, અગર તમે કંઈ તુરમ ખાન છો તો ઠીક છે, બહાર તમે તમારી રીતે એવી રીતે રહો, બટ ફેમિલી સાથે શાનો ઈગો, ફેમિલી સાથે શું એટીટ્યુડ, એમ. સો એ અન્ડરસ્ટેન્ડિંગ હોય દેટ્સ ઇટ્સ ઓકે, ફાઇન, એમ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓકે, રોયલ જીમીનો ક્વેશ્ચન છે તમે ક્યાં રહો છો અને ક્યાંથી છો, અને જોડી એક નંબર, ભાભીને પ્રેમ કરતા રહેજો. સો થેન્ક યુ વેરી મચ રોયલ જીમી. હું ભાઈ અત્યારે લંડનમાં રહું છું, યુકેમાં રહીએ છીએ અમે બંને. અને અમે બનાસકાંઠામાં, ગુજરાતમાં બનાસકાંઠા દાંતીવાડાના છીએ. દાંતીવાડાની બાજુમાં નાંદોત્રા બ્રાહ્મણવાસ ગામ છે. અને નિકી સાબરકાંઠાથી છે, મોડાસાથી. અને અમે રહીએ છીએ લંડન, ઈસ્ટ લંડનમાં, યુકે. પછી
બીજો ક્વેશ્ચન છે, યુ બોથ આર સુપર ક્યુટ ટુગેધર, શી ઇઝ વેરી સ્વીટ એન્ડ યુ આર સુપર સપોર્ટિવ, બોથ આર 101% રિયલ. સો થેન્ક યુ વેરી મચ કે તમને લાગ્યું, અને મને બી સ્પેશિયલી ઓરિજિનલ રહેવું ગમે છે. અને જ્યારે તમે ઓરિજિનલ રહો ને એટલે તમે બધાને પસંદ ના આવો, એટલે તમને ઘણા બધા પસંદ ના બી કરતા હોય તો બી ઇટ્સ ફાઇન, બટ ઓરિજિનલ પર્સનાલિટી એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે લાઈફમાં. કેમ કે એનાથી કેવું છે, તમને સેલ્ફ કોન્ફિડન્સ મળે અને તમે જાતે પોતાની જાત સાથે સેટિસ્ફાઈડ રહો. એન્ડ રિલેશનશિપમાં પણ. હા, બાકી તમે ફેક બનીને બીજાને ઇમ્પ્રેસ કરવા જશો ને, સો એ એક દિવસ ડામાડોળ થઈ જવાનું એમાં. ઓકે, સો અગેન ક્વેશ્ચન આવ્યો, ક્યાંના છો, એ ઓલરેડી કહી દીધું છે. પછી ઓકે, કોઈ પીયુ છે, એમનો ક્વેશ્ચન છે કે હેલો, આઈ એમ પ્રિયા પટેલ, હી ગેટ્સ અ જોબ ક્વિકલી. કોણ? સમજાયો નહીં તમારો ક્વેશ્ચન. કોને જોબ, કે તમે એવું પૂછવા માંગો છો કે યુકેમાં જોબ ક્વિકલી મળે છે કે નહીં? મળી જાય, બટ અત્યારના સમયમાં થોડું ડિફિકલ્ટ છે. બટ અગર તમારામાં ટેલેન્ટ હોય, તમારામાં હાર્ડવર્કિંગ નેચર હોય, તમે કામ કરી શકો, જે મળે એ કરી શકો, તો આઈ થિંક મળી જતી હોય છે, કંઈ એટલું ડિફિકલ્ટ બી નથી. પછી ડેનીનો છે ક્વેશ્ચન કે ચેરિટી વિઝામાં અવાય અને સક્સેસ થાય છે ખરા વિઝા, બિકોઝ રિજેક્શન આવે તો નો રિફ્યુઝ. ચેરિટી વિઝા ભાઈ મને નથી ખબર, તને ખબર છે ચેરિટી વિઝા? ચેરિટી વિઝા એટલે તમે કયા વિઝા કહેવા માંગો છો? બિકોઝ મને કોઈ આઈડિયા નથી ચેરિટી વિઝા વિશે, સો આમાં કંઈ હું ટિપ્પણી કરી નહીં શકું. લકી ડ્રો વિઝા હોય છે જે આપણે એની ગવર્મેન્ટ 3-4 મંથ્સથી વન ટાઈમ ઓપન કરતી હા હોય છે. 2 યરના વિઝા આપે છે, એ યુથ મોબિલિટી વિઝા જે કહેવાય છે એ છે. એના પર બધા આવતા હોય છે ને અવાય, એમાં કોઈ વાંધો નથી. બટ આ ચેરિટી વિઝાનું નથી ખબર મને. સો પૂજા અગ્રવાતનો ક્વેશ્ચન છે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ મેરેજ છે અમારા. હા, લવ વિથ અરેન્જ છે ભાઈ, લવ મેરેજ છે અને પછી ફેમિલીની પરમિશનથી અમે મેરેજ કરી લીધા. સો યસ, તમે બંને ભાઈ સારા ને સુંદર રીતે રહો એ દુઆ છે ભાઈ. પ્રિન્સુનું કેવું છે ભાઈ, તમે બંને સરસ અને સારી રીતે રહો એવી દુઆ છે અમને. થેન્ક યુ વેરી મચ પ્રિન્સુ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુ ગાઈઝ મેક અ ક્યુટ કપલ, નો ક્વેશ્ચન ડિયર. સેમી દેસાઈ. સેમી દેસાઈ, રિયલી એપ્રિશિએટ, તમારી કોમેન્ટ બી બહુ જ સારી હોય છે અમારા રીલ્સમાં, વિડીયોઝમાં. સો એની માટે બી થેન્ક યુ.